સાબરકાંઠા જિલ્લામાં પડી રહેલી આકરી ગરમીના કારણે ખેતીને નુકસાન થઈ રહ્યું છે। સાબરકાંઠામાં પડેલા 47 ડિગ્રી ગરમીના કારણે તખતગઢ ગામે દૂધીનું વાવેતર કરનારા ખેડૂતોએ રોવાનો વારો આવ્યો। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને વાવેતર કર્યું હતું, પરંતુ ગરમી વધતા દૂધીના છોડ પર આવેલા ફૂલ ખીલતાની સાથે જ ખરી ગયા। ફૂલમાંથી ફળ બેસે તો નાનકડું ફળ પણ તાપમાં મુરઝાઈને ખરી પડે છે। બીજી તરફ હિંમતનગરના જથ્થાબંધ માર્કેટયાર્ડમાં આ દૂધી જાય છે માત્ર 2 થી 3 રૂપિયા કિલોના ભાવે વેચાય છે અને જથ્થાબંધ વેપારીઓ આ જ દૂધી છૂટક માર્કેટમાં 30 રૂપિયા કિલો વેચતા હોવાનો ખેડૂતોએ જેના પગલે મોટો માર પડી રહ્યો છે। મેં આ દૂધીનું વાવેતર કર્યું છે। એકંદરે ઉત્પાદન ઓછું આવ્યું છે ગરમીની હિસાબે, પણ જે ઉત્પાદન આવ્યું એ હું માર્કેટમાં વેચવા ગયો તો માર્કેટમાં 2 થી 3 રૂપિયા કિલો જ ભાવ આપે છે વેપારી, અને બારે માર્કેટમાં અત્યારે 30 રૂપિયા કિલો વેચે છે। એટલે ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે વેપારીઓ। આમ જથ્થાબંધ કેટલા ભાવે જાય છે તમારે? મારે અત્યારે 2 થી 3 રૂપિયા કિલો વેચાય છે અને માર્કેટમાં અત્યારે 30 રૂપિયા કિલો મળે છે। તો વેપારીઓ પણ ખેડૂતોને અત્યારે શોષણ કરી રહ્યા છે અને ગરમીના હિસાબે ફ્લાવરિંગ અને ખરી પડે છે, ફ્લાવરિંગ આવતું નથી। દવા ખાતરનો ખર્ચો એકદમ તૂટે છે, કોઈ પૂરું થતું જ નથી। ઉત્પાદન કેટલું મળે છે? ઉત્પાદન હમણાં આવ્યું જ નથી, ખાલી આ 2 વીઘામાંથી 200 કિલો જેવી માર્કેટમાં ગઈ છે, બસ ઉત્પાદન આવતું નથી। નાના ફળ બેસે ને એ પણ ખરી જાય છે ગરમીના હિસાબે છે। પાણી તો સતત ચાલુ જ રાખીએ છીએ તો પણ ગરમી બહુ નડે છે અને ખાતર દવા ખાતરના બધા ખર્ચા એકદમ પૂરા થતા જ નથી।